વેલકમ બેક દર્શક મિત્રો, જે રીતે આપણે બજેટ 2022-23ની ચર્ચા કરી રહ્યા છીએ, નિર્મલા સીતારમણ હાલ સંસદ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે। તેઓ સંસદ ભવન પહોંચ્યા તે પહેલા રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા। બજેટ પહેલા તેઓ રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા હતા। હાલ સંસદ ભવન ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે। બીજા ટર્મનું પેપરલેસ બજેટ તેઓ રજૂ કરશે। 11 વાગ્યે તેઓ બજેટ રજૂ કરશે। ત્યારે લોકોને પણ ઘણી બધી આશાઓ અપેક્ષાઓ આ બજેટથી રહેલી છે। ત્યારે એક વખત નજર કરીએ બજેટને લઈ અને લોકોની આશાઓ અપેક્ષાઓ પર। બજેટથી લોકોને ઘણી બધી આશાઓ છે। વૃદ્ધોને પેન્શન કરમાં છૂટની ભેટ મળે તેવી પણ સિનિયર સિટીઝન્સ આશા રાખી રહ્યા છે। મનરેગામાં ફંડ વધારવામાં આવે। ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થાય। લોકોની ઘણી બધી આશા અપેક્ષાઓ જોડાયેલી છે આ બજેટને લઈને। અને તેની વચ્ચે કોવિડ જે આવ્યું તેના કારણે પણ લોકોને ઘણું બધું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આ બજેટ ક્યાંક ને ક્યાંક ભરપાઈ કરી શકે। પેટ્રોલ ડીઝલના વધતા ભાવ, સરસવ તેલનો ભાવ વધારો ઘટે, ઘણી બધી આશાઓ અપેક્ષાઓ લોકોને રહેલી છે। ન માત્ર વેપારીઓ પરંતુ સિનિયર સિટીઝન છે, ખેડૂતો છે, મહિલાઓ છે, તમામ લોકો આ બજેટથી આશા રાખી રહ્યા છે। તો વધુ એક વખત ચર્ચા તરફ આપણે આગળ વધીએ। આપણી સાથે ગેસ્ટ પેનલમાં સંજીવભાઈ, પારસભાઈ, સિદ્ધાર્થભાઈ યથાવત છે અને પલ્લવીબેન આચાર્ય જેઓ આર્થિક બાબતના નિષ્ણાત છે, અંકિતભાઈ શાહ જેઓ ગુજરાત બેંક એસોસિએશન એક્ઝિક્યુટિવના સભ્ય છે। આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। પલ્લવીબેન, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, જે રીતે આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, એક મહિલા તરીકે કેટલી આશા અપેક્ષાઓ? મહિલા તરીકે અપેક્ષા તો ઘણી બધી છે, પણ મને ખબર છે કે અપેક્ષા પૂરી થવાની નથી। કારણ કે જે રીતનું અત્યારે મેનેજ થઈ રહ્યું છે, પર્ટિક્યુલર ગેસના ભાવ જુઓ કે વેજીટેબલ્સના ભાવ જુઓ, એક લેમેન તરીકે જો એક ગૃહિણીને શું જોઈએ છે કે એનું ઘરનું બજેટ છે 25-30 હજારમાં એનું ઘર ચાલી જાય। જ્યારે 4 માણસનું કુટુંબ હોય ત્યારે 25-30માં ઘર ચાલી જવું જોઈએ। જ્યારે એ રીતે જોવા જઈએ તો અત્યારે કદાચ તમે ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ચેન્જીસ લાવશો તો એનાથી કોઈ મહિલાઓને કોઈ ફરક નથી। ફરક ક્યારે પડશે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો કરે કે કોઈ વેજીટેબલ્સના ભાવમાં ઘટાડો કરે તો એનો ફરક પડવાનો છે। એટલે ગૃહિણી તરીકે જો જોવા જવું તો આમાં અમને કોઈ એ ફાયદો દેખાતો નથી। એટલે સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીનો ભાવ ઘટે છે, ખાદ્ય તેલનો ભાવમાં પણ ક્યાંક ઘટાડો આવે છે, પરંતુ આ વખતે ક્યાંય જોવા મળ્યું નથી। ગૃહિણીઓનું પણ હવે જે ટેક્સ સ્લેબની વાત કરવામાં આવે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આશાઓ ગૃહિણીઓની નહીં અને સાથે વર્કિંગ વુમનની પણ રહેલી છે। બિલકુલ। અંકિતભાઈ, આપનું શું કહેવું છે? જે રીતે આજે આપણે બજેટની વાત કરી રહ્યા છીએ, લોકોને કેટલી આશા અપેક્ષા બજેટથી? આપણે જે કંઈ વિચારી રહ્યા છે અત્યારે એ બધું સ્પેક્યુલેશન છે, કારણ કે ગણતરીની મિનિટમાં બજેટ રજૂ થઈ જશે। એટલે આપણો અવાજ હવે સરકાર સુધી પહોંચશે તો કદાચ એમાં કોઈ ચેન્જ થવાનો નથી। જ્યાં સુધી એક સામાન્ય વેપારી તરીકે નાના અને મધ્યમ વર્ગના વેપારીની વાત કરું તો બહુ બધી લાયસન્સિંગ પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી અને મસ્ત મોટા જીએસટી ભર્યા પછી ઇન્કમ ટેક્સ ભરે છે વેપારી, અને ઇન્કમ ટેક્સ ભર્યા પછી જે એની પાસે ચોખ્ખી આવક વધે છે, જે ટેક્સ પેડ છે એની ઉપર એ કોઈ પણ એક્સપેન્ડિચર કરવા જાય છે તો એ દરેક ઉપર ઇનડાયરેક્ટ ટેક્સીસનું બહુ બધું ભારણ છે। એટલે સરકારે ટેક્સનું જે માળખું છે એમાં ડાયરેક્ટ ટેક્સીસમાં જો ઘટાડો કરે તો એનો કોઈ એટલો બધો ફરક નહીં પડે, કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સીસનો બોજો છે એ સરકારે એટલો બધો સામાન્ય માણસો ઉપર લાદી દીધો છે કે જેના કારણે માણસ 5 રૂપિયાનું બિસ્કિટ લેવા જાય કે 50 લાખનું ઘર લેવા જાય, એ દરેક જગ્યાએ એને ફરીથી ને ફરીથી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે ટેક્સીસ ફરી ચૂકવવા પડે છે। એટલે સરકારે એમાં સિમ્પ્લિફિકેશન કરવું જોઈએ એવી હવે જરૂરિયાત છે। બિલકુલ। જે રીતે ખેડૂતોને પણ ઘણી બધી આશા અપેક્ષાઓ છે, પારસભાઈ આપનું શું કહેવું છે? સરકાર ખેડૂતો માટે શું કરવું જોઈએ? જી મેડમ, આપણે છેલ્લા 1-1.5 વર્ષથી જોયું કે ખેડૂતો જે રીતે દિલ્હી બોર્ડર પર બેઠા હતા અને તેમણે જે રીતે ભૂખ હડતાલ કરીને જે 700 ખેડૂતોએ આત્મહત્યા કરી, એટલે તેમની જે મુખ્ય માગણીઓ જે હતી અને આજે બી 3 મુખ્ય માગણીઓ છે એ આજની તારીખમાં બી હજુ સંતોષાઈ નથી। એમણે જે એમએસપી મુદ્દે જે સરકાર તરફથી હૈયાધારણા આપવામાં આવી હતી એ એમએસપીના મુદ્દે આજે જે બજેટની અંદર કોઈ ઘોષણા કરવામાં આવે તે ઈચ્છનીય છે। આ ઉપરાંત જે બીજા ખેડૂતોના ઉપરના જે કેસો છે એ પાછા લેવામાં આવે। તેમને જે સબસિડી જે આપવાની વાત કરી હતી, બહુ હું ચોખ્ખી વાત કરું કે જેમ હમણાં મારા એક મિત્રએ કીધું કે ભાઈ દેશની અંદર
140 કરોડના દેશમાં માત્ર 5 કે 6 કરોડ લોકો જ સબસિડી એટલે 5 કે 6 કરોડ લોકો જ ટેક્સ ભરે છે. પરંતુ મારે એક વેપારી મિત્રે બહુ સરસ વાત કરી કે લોકો સવારના ઉઠે છે ત્યાંથી બ્રશ કરે છે ત્યાંથી રાત્રે સૂવે છે ત્યાં સુધી ઇનડાયરેક્ટલી ટેક્સ જ એટલા બધા છે કે એ પોતે એ દરેક ટેક્સની અંદર ઇનડાયરેક્ટલી ટેક્સની અંદર એ પોતે ટેક્સ પિયર છે જ. એટલે બાકીના જે પોતે 125 કરોડ લોકો છે ટેક્સ નથી ભરતા એવું જે સાબિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ખરેખર 125 કરોડ લોકોનું અપમાન છે. કારણ કે દરેક લોકો પોતે ટેક્સ ભરે છે અને ટેક્સ ભરે છે એટલા માટે સરકાર તરફ એ આશા રાખીને બેઠા છે કે અમને ક્યાંક ને ક્યાંક કોઈને સહાય મળે. બીજું એક વાત આપને કહું કે ફુગાવાની અંદર જે છે ફુગાવાની અંદર આભાસી ચિત્ર અત્યારે રજૂ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 2014 સુધી 2004 અને 5નું જે વર્ષ હતું તેને આધાર ગણીને ફુગાવો ગણવામાં આવતો હતો. પરંતુ 2015થી 2014ને આધાર ગણી અને હવે જે ફુગાવાનું ચિત્ર છે એ રજૂ કરવામાં આવે છે. ફુગાવો નક્કી કરે ને તેની અંદર ઘણી બધી પ્રોડક્ટ્સ એ બાસ્કેટની અંદર હોય છે. એટલે ગવર્મેન્ટ શું કરે છે કે જે બી વસ્તુઓનો ભાવ વધી ગયો ને એને બાસ્કેટમાંથી કાઢી લે છે. ધારો કે ખાદ્ય તેલનો ભાવ વધ્યો તો એને બાસ્કેટમાંથી કાઢી લીધો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો એટલે એને બાસ્કેટમાંથી કાઢી દીધો. અને એવી વસ્તુઓ જે છે એ ફુગાવાની અંદર કેલ્ક્યુલેશનમાં રાખે છે કે જેથી કરીને ફુગાવો ઘટ્યો છે એવું લોકોને બતાવવા માટે અને સમાચાર પત્રોમાં આપી દેશે. એટલે એક આભાસી ચિત્ર છે. બીજું હું આપને વાત કહું કે મેડમ અમે જ્યારે તત્કાલીન 2008ની અંદર જ્યારે વૈશ્વિક મંદી આવી ત્યારે તત્કાલીન જે પ્રધાનમંત્રી કોંગ્રેસના મનમોહનસિંહજી હતા ત્યારે $142 ક્રૂડ ઓઇલ હતું. ત્યારે બી ભાવ પેટ્રોલનો જે છે એ 70 રૂપિયાથી વધારે નહોતો ગયો. આજે $87 જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છે ત્યારે પેટ્રોલનો ભાવ 95 રૂપિયા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે સરકાર જે છે એની અણઆવડત છતી થઈ ગયેલી છે. જ્યારે અર્થશાસ્ત્રીઓ જ્યારે હમણાં મારા પ્રવક્તા મિત્ર ભાજપના મિત્ર એમ કીધું કે જે સાચા લોકો હતા તેમને ક્રિટિસાઇઝ કરવામાં આવ્યા અને તેમને કાઢી મૂકવામાં આવ્યા. તો હું એમને એમ કહું કે રઘુરામ રાજન જે છે એ આજે ટોપ લેવલના અર્થશાસ્ત્રી હતા કે જેમને અમેરિકાએ પોતે એમને ત્યાં આગળ સ્વીકાર્યા હતા. તે રઘુરામ રાજન જ્યારે ગવર્નર હતા ત્યારે ભાજપની સરકારે જ તેમને તિરસ્કાર કરી અને તેમને કાઢી મૂક્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જે સાચા લોકો જે છે એમની સલાહને બી ગણતરી લેવી પડે. બીજું મારા મિત્ર એમ કીધું અન્નપૂર્ણા યોજના જે છે એટલે છેલ્લા 2 વર્ષથી બંધ છે. અન્નપૂર્ણા યોજના એટલે 4 રસ્તા પર જ્યાં કડિયાઓ અને મજૂરો ભેગા થાય છે તેમને 10 રૂપિયાની અંદર ખાવાનું આપવાની જે યોજના હતી એ બેન છેલ્લા 2 વર્ષથી બંધ છે. હવે મધ્યાહન યોજના જે છે અને મેટર્નિટી લીવ જે યોજના જે છે એના જે ઘટાડો કરવામાં આવ્યો છે તેના બજેટની અંદર. બીજું હું આપને એક વાત કહું કે છેલ્લા જે નાણાકીય વર્ષની અંદર આ કોરોના જ્યારે આટલો બધો ફેલાયેલો હતો ત્યારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બજેટની અંદર 1.8% જ ફાળવવામાં આવ્યા હતા. મારા મિત્રે એમ કીધું કે અમે કૂવો ખોદીએ, અમે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા નથી જતા. ત્યારે એમણે કીધું અમારા જે માનનીય જે મંત્રી છે તેમણે અગાઉથી આયોજન કર્યું હતું. તો અગાઉથી આયોજન કર્યું હતું ત્યારે આપણે જ જોયું કે ગુજરાતની અંદર ટપોટપ લોકો હોસ્પિટલની અંદર મરવા લાગ્યા હતા. ઓક્સિજનની અછત હતી. સ્મશાનોની અંદર જ્યારે આટલી મૃતકોની જ્યારે સળગાવવા માટેની લાઈનો લાગેલી હતી અંતિમ ક્રિયા માટેની અને જે અફરાતફરીનો માહોલ હતો ત્યાર પછી તમે લોકોએ જે આગ લાગી ત્યાર પછી કૂવો ખોદવાની શરૂઆત કરી હતી. એટલે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જ્યારે બજેટ વધારવાનું હોય એના બદલે 1.8% જ બજેટ ફાળવવામાં આવ્યું હતું. એટલે અમારી કોંગ્રેસની એ માગણી છે કે આજે જે બજેટ જે રજૂ થવાનું છે તેની અંદર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે પૈસાનો વધારો કરવામાં આવે તેની અંદર બજેટ ફાળવવામાં આવે. આ ઉપરાંત જે રોજગારીનું ચિત્ર જે છે આભાસી ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. મારા મિત્ર બહુ સરસ વાત કરી કે લોકો જે છે અત્યારે યુવાનો જે છે એ પોતે વિદેશની અંદર જઈ રહ્યા છે એમને રોજગારી મેળવવા માટે. શા માટે? કારણ કે ભારતની અંદર ખાલી સ્ટાર્ટઅપની અને જે સ્વદેશીની વાતો જ કરવામાં આવે છે. બાકી પોતે પ્રધાનમંત્રી બી છે ને એમનું એરક્રાફ્ટ બી છે ને એ વિદેશથી બનાવીને જ આવેલું છે. એટલે સ્વદેશીની વાતો કરી જ્યારે યુવાનને અહીંયા રોજગારી મળતી નથી, અહીંયા આગળ પૂરતા પ્રયત્નો કર્યા પછી મોંઘું શિક્ષણ લીધા પછી એને એક આશા હોય છે કે એને એક સરકારી નોકરી મળશે કે સારી ખાનગી કંપનીની અંદર નોકરી મળશે, પરંતુ એ આશા ઠગારી નીવડે છે. ત્યારે એ બહાર કેનેડા કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાની અંદર જવા માટે પ્રયત્ન કરે છે. એ આપણે છેલ્લે હમણાં જ આપણા જે ભૂતપૂર્વ મંત્રી જે હતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતે જ સ્વીકાર્યું હતું કે સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ એટલે ગુજરાતના લોકો બહાર વિદેશ તરફ દોટ મૂકે છે.
એટલે ક્યાંક ને ક્યાંક રોજગારી માટેની બી આપણા નાણામંત્રીએ કંઈક આયોજન કરવું જોઈએ, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે આયોજન કરવું જોઈએ. જેમ બેન ગૃહિણી બેને કીધું કે શાકભાજી આજે બજેટ જે છે તમે ઘરમાં 20-30 હજાર રૂપિયાની અંદર ઘર ચલાવવું એ આજે ગૃહિણી માટે કપરું બની ગયેલું છે. શાકભાજીના ભાવ જુઓ તો એ વધી ગયેલા છે, અનાજ કરિયાણાના ભાવ જુઓ તો તે વધી ગયેલા છે, ખાદ્ય તેલોના ભાવ વધી ગયેલા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયેલા છે. ગેસનો બાટલો જે 2014 સુધીની અંદર જે 414 રૂપિયામાં મળતો હતો એ ગેસનો બાટલો આજે 950 રૂપિયામાં મળે છે. એટલે ગૃહિણીઓને અત્યારે એ લોકોએ લોહીના આંસુએ રડાવ્યા છે. એટલે અત્યારે આ બધા જે મુદ્દાઓ જે છે એને ધ્યાનમાં રાખી અને હવે પછીનું બજેટ જે છે એ 11 વાગે રજૂ થાય અને સામાન્ય લોકોને જે ખ્યાલ રાખવામાં આવે, નહીં કે અદાણી કે અંબાણીનો ખ્યાલ રાખવામાં આવે, પરંતુ સામાન્ય લોકો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો, ખેડૂતોનો અને જે ગૃહિણીઓનો ધ્યાનમાં રાખી અને એક ટેક્સ પેયર જે છે, પગારદાર જે છે, જે 2.5 લાખ રૂપિયા 3 લાખ કમાય છે તેના ઉપર ધ્યાન આપીને બજેટ રજૂ કરવામાં આવે એ અમારી કોંગ્રેસની માગણી છે. જી મેડમ. બિલકુલ સંજીવભાઈ, ઘણા બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ ગયા, ત્યારે હવે બીજી તરફ જે મોંઘવારીનો મુદ્દો છે, બેરોજગારી છે, આ તમામની વચ્ચે સરકારનું આજનું બજેટ ઘણી બધી આશાઓ છે, સિનિયર સિટીઝનને બી ઘણી આશાઓ છે, મહિલાઓને પણ ઘણી આશા છે, શું કહેશો આપ? બેરોજગારીની વાત આવે છે ત્યારે મને લાગે છે કે આ બજેટની અંદર બેરોજગારી ઉપર મસ્ત મોટું પ્રોજેક્શન દેખાઈ આવશે. બીજું મારે કહેવું છે કે બેરોજગારીની વાત જ્યારે કરે ત્યારે સરકારી નોકરીને જ જો બેરોજગારી સાથે જોડતા હોય તે વાત બરાબર નથી. અહીં થોડા 5 કિલોમીટર દૂર જાઓ સાણંદમાં, ત્યાં સાણંદમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ઊભું કર્યું કોમ્પ્લેક્સ, એને પરિણામે આજે 20,000 લોકો અહીંયા નોકરી કરે છે અને દુનિયાની ટોપ મોસ્ટ કંપનીઓ ત્યાં ગુજરાતમાં આવીને કામ કરી રહી છે. મિત્રો, ક્રિટિસાઇઝની પણ એક હદ હોય. હવે રઘુરામનજીના રુદ્રા રોવે છે મારા મિત્ર, તો રઘુરામનજી જતા રહ્યા એટલે બેંકોના ડબલા ખાલી થઈ ગયા કે વધ્યા? એફડીઆઈ આપણું વધ્યું કે ઘટ્યું? આપણે ત્યાં પૂર્વવર્ત સ્થિતિ આવી કે ના આવી એ જોવું જોઈએ. એમાં રઘુરામનજીના રંગ રોગાન કરવાની જરૂર નથી. તો ભારતીય જનતા પાર્ટીના નીતિ રીતિ સાથે ચાલતા લોકો દ્રઢ વિશ્વાસથી ચાલે છે અને એ નીતિ રીતિ અમારી સફળ થઈ છે એટલે જ લોકો અમારી સાથે સંજીવભાઈ, છે. આપને નથી લાગી રહ્યું બેરોજગારી ખરેખરમાં આવી છે? કેટલાય ભણેલા ગણેલા લોકો બેરોજગાર બન્યા છે અને બીજી તરફ કોરોનાની જે પરિસ્થિતિ છે તેની વચ્ચે હું આપને બેરોજગારીની વાત જો કરતા હો તો હું તમારી પાસે અત્યારે 25 પ્લમ્બર માંગુ છું, 25 વાયરમેન માંગુ છું, 25 હું બીજા કોઈ બી ક્ષેત્રના કૌશલ્ય ધરાવતા લોકો માંગુ છું કે જેને રોજગારી આપવા હું પોતે તૈયાર છું. લો આજે પણ કરવું નથી. લોકોને સરકારી નોકરી જ જો જોતી હોય તો પછી આઈએસ થવું તો ભણવું જ પડશે. અને એ જ દુંદુભી વગાડી બેરોજગારી દેટ ઇઝ નોટ ફેર. કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં એડમિશન મળતા નથી. જાપાનીઝ કંપની ગુજરાતની અંદર 100 જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે. જાપાને ડિક્લેર કર્યું છે કે ડેવલપમેન્ટ જાપાનનું મેઇન ડેસ્ટિનેશન ગુજરાત છે. એ નરેન્દ્રભાઈ મોદીની દેન છે. આપણે ગુજરાતની વાત કરીએ તો એ 100 કંપનીઓને જાપાનીઝ ભાષા શીખવે છે ફ્રી ઓફ ચાર્જ. કોઈ શીખવા નથી જતું. એની અંદર એ લોકો એમ કહે છે કે અમારે જે પ્રકારના કાર્યકરો જોઈએ છે, જે પ્રકારના અમારે કામદારો જોઈએ છે એની ટ્રેનિંગ આપવા પણ અમે તૈયાર છીએ. લોકો ટ્રેનિંગ લે છે અને સારી નોકરી મળી જ જાય છે. એટલે સવાલ એ છે કે બેન 2014થી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી છે ત્યારથી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. કંઈ કેટલાય લોકો ક્રાંતિમાં જોડાઈ ચૂક્યા છે. તમારી જાતને પૂછો તમે જોડાયા કે કેમ? તમે જુઓ, ડિજિટલ ઇન્ડિયા એક બહુ મસ્ત મોટી ક્રાંતિ તરીકે આવી. કૌશલ્ય વિકાસ, સ્કિલ ઇન્ડિયા બહુ મોટી ક્રાંતિ થઈ ગઈ. એક ભારતને જે નારો લાગ્યો એને કારણે દેશની એકતા વધી. એની સાથે બેટી બચાવો બેટી પઢાઓનું આંદોલન ચાલ્યું, એને લીધે મહિલાઓને પૂરતું સન્માન મળ્યું. એક ભારત એક રેશન કાર્ડને લીધે કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ રેશન કાર્ડ ધારકને સારો ફાયદો મળ્યો. અને આવી કઈક યોજનાઓ દ્વારા આ દેશમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. સવાલ આપણે પોતાની જાતને પૂછવાનો છે કે આપણે એમાં જોડાય કે કેમ? એફડીઆઈમાં વધારો થવો એ એમને નથી થતો. લોકો જુએ છે, વિશ્વના લોકો જુએ છે કે કયા દેશમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની સ્થિતિ સારી છે. તમે જુઓ કે ઇન્ડેક્સ જોવા જશો તો પહેલા આપણે ક્યાં હતા ને આજે ક્યાં હતા એના એક્ઝેક્ટ આંકડા કદાચ મારી પાસે ના હોય, પણ એક વાત તો ચોક્કસ છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે આગળ તો વધ્યા જ છીએ. કારણ કે ભ્રષ્ટાચાર નિર્મૂલન તરફ આપણે ગતિ આગળ વધારી છે.
અને ગુજરાતમાં તો એક બારી પદ્ધતિ દ્વારા કઈ કેટલાય આવી ગયા છે. આપણને બધા કાગરોળ મચાવે, એમઓયુ બહુ થાય, એમઓયુ બહુ થાય, ને અમલ કશા ના થાય. એટલે પણ 100માંથી 35% અમલ થાય એ નાનો આંકડો નથી. કઈ કેટલીય રોજગારીઓ એનાથી સર્જન થાય છે. એફોર્ડેબલ હાઉસિંગની યોજના જે આવી ને, એ એફોર્ડેબલ હાઉસિંગ યોજનામાં ઘણું કામ થયું છે. આપણે તપાસ કરીએ ને તો એ હાઉસિંગને કારણે કઈ કેટલાય લોકોને રોજગારી મળે. કેટલા બધા લોકો સંકળાયેલા હોય, સ્ટીલ હોય, સિમેન્ટ હોય, જનસમૂહ હોય, લાકડાવાળો ભાઈ હોય, સેનેટાઇઝરનો હોય, અને સ્વચ્છતાવાળા પણ હોય. એ બધા જ લોકોને રોજગારી આપવાનું મસ્ત મોટું કામ ઓલરેડી ચાલી જ રહ્યું છે. બેરોજગારીના ક્ષેત્રે એમએસએમઈ સેક્ટરમાં આ વખતે મને લાગે છે કે સરકાર ધ્યાન આપીને વધારે બજેટ ફાળવશે. અને બેંકોમાં પણ બેંક જે સવાલ શું થાય છે, એમએસએમઈમાં અરજી કરનારને પ્રોબ્લેમ એ થાય છે કે મને બેંક લોન નથી આપતી. પણ એના ક્રાઇટેરિયા તો આપણે પૂરા કરવા જ પડે ભાઈ. એવું નથી હોતું કે ક્રાઇટેરિયા કર્યા વગર કોઈ તમને લોન આપી દે. પણ એના માટે સકારાત્મક વલણ સરકારનું જે છે એને કારણે હું ઓળખું છું અથવા અમારા દ્વારા જે અરજી થયેલી છે એવા 1500 લોકો, 1500 થી 1700 લોકોની યાદી અમારી પાસે છે કે જે લોકોએ એમએસએમઈ સેક્ટર દ્વારા પોતાનો ઉદ્યોગ ચાલુ કર્યો છે અને પોતે રોજગારી આપનારો બન્યો છે. ખાલી એ નારો નથી. એટલા માટે કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીની રાજકીય ઈચ્છા શક્તિ તરફ જુઓ. ખાલી ક્રિટિસાઇઝ કરે રાખવું, આમ કરીને આને રાખ્યો ને આને ના રાખ્યો. અરે નરેન્દ્રભાઈ મોદીએ તો કીધું છે ચૂંટણીઓ તો આવે ને જાય, પણ દેશ સર્વપ્રથમ છે. દેશનું જે બજેટ છે એ વિકાસનો રોડમેપ તૈયાર કરતું હોય ત્યારે એ રોડમેપની અંદર તમે સકારાત્મક રીતે વર્તશો તો આ દેશ ચોક્કસપણે આગળ વધી જશે. અને 30,000ની વાત કરે છે ને મેડમ, 30,000 રૂપિયા જોઈએ એક જણને. હું તમને લઈ જાઉં, ગાંધીનગરમાં લઈ જાઉં, 10,000માં લોકો આલિશાન રીતે, સરસ રીતે, 2 છોકરા અને પતિ પત્ની 10,000ની રીતે રહે. અને એનું કોષ્ટક પણ હું તમને સમજાવી દઉં. બરોબર છે કે 10,000 રૂપિયાની અંદર એને વાંધો ના આવે. પણ તમારે જો હાથ પડતા તમારે પંજાબી ડીશ બહાર જમવા જવી હોય તો પ્રોબ્લેમ થાય. બાકી એ લોકો, અમારા ત્યાં જે લોકો છે ખોટી લાઇટ નથી બાળતા, પાણી છે એનો બચાવ કરવાની કોશિશ કરે છે. એ લોકો રેશનની અંદર, રેશન તો સરકાર જ આપે છે અત્યારે. સંજીવભાઈ, તમે જે રીતે કહો છો, 80 કરોડ લોકોની વાત છે. 10,000માં સંજીવભાઈ જે રીતે તમે કહો છો કે નરેન્દ્રભાઈ એમ કે છે ચૂંટણી આવે ને જાય, પણ અહીંયા બેઠેલા તમામ લોકો જાણે છે કે ભાઈ આજનું જે બજેટ છે એ ચૂંટણી લક્ષી બજેટ જ આવવાનું છે. એટલે બજેટમાં પણ જો ચૂંટણી લક્ષી હોય તો બધી વસ્તુ ચૂંટણી લક્ષી જ છે. એટલે ગઈકાલે રીંગણ લીધા હતા, 30 રૂપિયાના 250 ગ્રામ રીંગણ છે બેન. અને હું ફાઇનાન્સ ફિલ્ડમાં કામ કરું છું, મને ખબર છે બેંક કઈ રીતે ફાઇનાન્સ કરે છે. કોલેટરલ સિક્યુરિટી વગર બેંક ફાઇનાન્સ નથી કરતી. નરેન્દ્ર મોદીની મુદ્રા લોન હતી. મુદ્રા લોન માટે અત્યારે બેંક મેનેજર ઇઝ રિસ્પોન્સિબલ, પર્સનલી રિસ્પોન્સિબલ, એટલે બેંક મેનેજર છે, મુદ્રા લોન સેન્કશન નથી કરતી. આ બધી હું ફાઇનાન્સ ફિલ્ડમાં છેલ્લા 32 વર્ષથી કામ કરું છું. મને એક બેંકના એક્સપિરિયન્સ છે, બેંક કઈ રીતે ફાઇનાન્સ કરે છે. સ્ટાર્ટઅપ લોન માટે એ લોકો એમ કે તમારું ઓન કોન્ટ્રીબ્યુશન, પ્રમોટર કોન્ટ્રીબ્યુશન આટલા % આપો ત્યારે સ્ટાર્ટઅપ લોન મળશે. કોઈ યુવાન આજે જ્યારે પોતાની જોબ ચાલુ કરવા ઈચ્છતો હોય તો એને કોઈ સ્ટાર્ટિંગથી પૈસા નથી આપતા. એને પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, પોતાની કંપની જોઈએ અને પોતાનું ઓન કોન્ટ્રીબ્યુશન જોઈએ. ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. એમનો પર્સનલ એક્સપિરિયન્સ ગમે તે હશે, પણ અમારો પર્સનલ એક્સપિરિયન્સ અમે કહીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે દરેક બેંકને ટાર્ગેટ રીતે વિનંતી કરેલી છે કે ભાઈ તમને યોગ્ય લાગે, સીધી વાત છે, તમે પણ કોઈ તમારા દીકરાને પૈસા તો આપશો કે તમને એમનો વિશ્વાસ હોય કે આ રીતે વાપરશે. તો સીધી વાત છે કે બેંકનો મેનેજર પોતાની રિસ્પોન્સિબિલિટી થતી હોય તો જોવાનું જ છે ભાઈ. આ ગાંધીનગરમાં બહુ જાણીતા ધર્મ સંસદના આચાર્ય છે મિસ્ટર કનૈયાલાલ પંડ્યા, એનો છોકરો ગ્રાફિક્સ ચલાવે છે, ઝેરોક્સ મશીન ચલાવે છે. તો એ છોકરાએ પોતાની જાતે બેંક મેનેજરને કન્વિન્સ કર્યા કે સાહેબ હું પૈસા ભરીશ. એના પપ્પાને લોન ના આપી, એને આપી દીધી. આ હકીકતનો દાખલો હું કહું છું. એટલે એવું નથી, દરેકને ટાર્ગેટ છે કે ભાઈ દરેક બેંકોને ટાર્ગેટ છે કે આટલા લોકોને તમારે લોન અંકિતભાઈ આપનું શું કહેવું છે? સરકાર ઇનડાયરેક્ટ ટેક્સીસ ઉઘરાયા પછી ને ડાયરેક્ટ ટેક્સીસ ઉઘરાયા પછી વિકાસ કરી રહી છે. વિકાસ થયો છે એ પણ માનવું રહ્યું, પણ આ વિકાસ અને આ ટેક્સીસ જે ઉઘરાવે છે એમાં હજી ઇનએકાઉન્ટેબિલિટી બહુ છે. એવું કહેવાય છે કે હ્યુમન પ્રોગ્રેસ ઇઝ નાઇધર ઓટોમેટિક નોર ઇનએવિટેબલ. આપણે જે વિકાસ છે ને એ અનિવાર્ય નથી, પણ વિકાસની આંધળી દોટમાં એટલી બધી ઇનએકાઉન્ટેબિલિટી છે. એનું એક તાજેતરનું ઉદાહરણ આપું
કે ગુજરાત સરકારના એસટી નિગમની અંદર જે બસો છે એની અંદર ફાસ્ટેગ લગાવવાનું સરકાર ભૂલી ગઈ અથવા રહી ગયું, એમાં 50-70 લાખ રૂપિયાનો વધારે ટેક્સ ચૂકવાઈ ગયો. શું કહેશો સંજીવભાઈ તમે એ બાબતે? એ બાબતે મને ખબર નથી. આજ સવારે જ પેપરમાં આવ્યું છે. પેપરમાં આવવાથી એટલે સરકાર ટેક્સીસ ઉઘરાવે છે પણ એમની ઇનએકાઉન્ટેબિલિટી છે, એમાં જે ટેક્સીસ ખર્ચાઈ જાય છે એને કવર અપ કરવા માટે ઓર ને ઓર ઇનડાયરેક્ટ ટેક્સીસ નવા આપણી ઉપર લાદી જ રહ્યા છે. એટલે ભાજપ તો માનવા તૈયાર જ નથી. એમને ના મોંઘવારી લાગે છે, ના બેરોજગારી લાગે છે, રાજ્ય લાગે છે. કઈ ફરક જ નથી લાગી રહ્યો. અંકિતભાઈ, આપને પૂછવા માંગીએ છીએ, અત્યારે જે ક્રિપ્ટોકરન્સી ખૂબ જ ચર્ચામાં છે, ત્યારે સરકાર તેને એક તરફ માન્યતા નથી આપી રહી અને લોકો તેની માન્યતા ઈચ્છી રહ્યા છે, એટલે આપ શું કહેશો આ અંગે? બ્લોકચેન ટેકનોલોજી આધારિત જે ક્રિપ્ટોકરન્સી છે એની ઉપર કોઈ રેગ્યુલેટરી કે ઓથોરિટી કે કોઈ બોર્ડ નથી. જેવી રીતે શેર બજાર ઉપર સેબી છે અને જેવી રીતે ઇન્સ્યોરન્સ કંપની ઉપર IRDA છે, એવી રીતે ક્રિપ્ટોકરન્સીને પણ રેગ્યુલેટ કરવા માટે કોઈ ઓથોરિટી હોવી જોઈએ. સરકારે એનું તાત્કાલિક નિર્માણ કરવું જોઈએ. ક્રિપ્ટોકરન્સી હોલ્ડિંગ કરનારા વ્યક્તિઓને ડિસ્ક્લોઝર માટેની ખુલ્લી છૂટ આપવી જોઈએ કે જેના કારણે જે લોકો હોલ્ડિંગ કરી રહ્યા છે એની અંદર એ ડિસ્ક્લોઝ કરી શકે. એની ઉપર જે ઇન્કમ થઈ રહી છે મસ્ત મોટી છે. સામાન્ય માણસોની ઉપર તમે ઇનડાયરેક્ટ ટેક્સીસ કે ડાયરેક્ટ ટેક્સીસનું ભારણ લાદી રહ્યા છો, પણ આ બધા સોર્સિસ જે નવા આવી રહ્યા છે જેના ઉપરથી લોકો લાખો અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, એ લોકોને કોઈ ટેક્સીસ પે કરવાની જરૂર જ નથી પડતી. અચ્છા, એવું પણ છે કે આવી કોઈ ઓથોરિટી નહીં હોવાને કારણે લોકો પુષ્કળ છેતરાઈ પણ રહ્યા છે. જે લોકો બિટકોઇન કે બીજા કોઈ પણ પ્રકારના ક્રિપ્ટોકરન્સીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એમનું ઇન્વેસ્ટમેન્ટ ખરેખર એ જગ્યાએ ઇન્વેસ્ટ થયું છે કે નહીં, કે શેર બજારમાં એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું, તમને ખ્યાલ હોય તો, એવું જ એક પ્રકારનું ટ્રેડિંગ આની અંદર ચાલી રહ્યું છે, એમાં પુષ્કળ લોકો મૂર્ખ પણ બની રહ્યા છે. એટલે સરકારે તાત્કાલિક ધોરણે ક્રિપ્ટોકરન્સીના ઉપર રેગ્યુલેટરી ઓથોરિટી કે કોઈ બોર્ડ બનાવવું જોઈએ અને એના માટેના નિયમો એવું આશા સેવીએ છે કે આજના બજેટની અંદર એની અંદર કઈ ઘોષણા થાય. બિલકુલ. જે રીતે ક્રિપ્ટોકરન્સીની આપણે વાત કરી રહ્યા છીએ અને સરકાર જો વિચારણા પણ તેની ઉપર કરી રહી છે ક્યાંક ને ક્યાંક, તો તેની ઉપર જે ટેક્સની વાત આવે છે ત્યારે ટેક્સ પણ ઘણો મોટો વસૂલવાની વાત કરી રહી છે સરકાર. તે અંગે શું કહેશો? એ બરાબર છે, ક્રિપ્ટોકરન્સી ઉપર ટેક્સ હોવો જોઈએ. એનું રીઝન છે કે ક્રિપ્ટોકરન્સી એવી વસ્તુ નથી કે જે આમ લેમેન જે કહેવાય. હું જ તમને એક વસ્તુ કહું કે 10% પબ્લિક એવી છે કે જે એકદમ બિલો એવરેજ જીવી રહી છે. 10% એવી પબ્લિક છે જે અંબાણી ને એ લોકો છે. વચમાં જે 70-80% જે પબ્લિક છે એ લોકોને એમાંથી હાર્ડલી અમુક મધ્યમ વર્ગનો થતો હોય છે. એટલે ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ હોવો જે જોઈએ. છે એ એકદમ શોર્ટ ટર્મ ઇન્કમ છે, એ ફાસ્ટ પૈસા બનાવવાની વાત છે. લોકો મહેનતથી જે રડતા હોય છે એની ઉપર જો સરકાર ટેક્સીસ વસૂલતી હોય તો આવા પ્રકારની ઇન્કમ ઉપર તો સ્વાભાવિક રીતે મોટો ટેક્સ હોવો જોઈએ કે જે સરકારની મોટી આવકનો સ્ત્રોત બની રહે. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ બજેટની, આજના બજેટની, ત્યારે મહિલાઓ છે, સિનિયર સિટીઝન છે, તેમને પણ ઘણી બધી બજેટની આશા છે, તે અંગે શું કહેશો આપ? હા, મહિલાઓ અને સિનિયર સિટીઝન, પહેલા સિનિયર સિટીઝનની વાત કરી લઈએ તો સિનિયર સિટીઝન માટેનો જે ટેક્સ સ્લેબ મૂવમેન્ટ આપવામાં આવે તો એમને 5 લાખ સુધી તો કોઈ પણ પ્રકારનું ટેક્સ બર્ડન છે જ નહીં. હવે એમાં સ્લેબ 60 વર્ષ સુધીના, 60 થી 80 વર્ષ સુધીના અને 80 વર્ષથી ઉપરના, એટલે કે સુપર સિનિયર સિટીઝન, તો એ લોકોના ટેક્સ સ્લેબ ઓલરેડી નોર્મલાઇઝ બીજા કરતા ઓછા જ પ્રમાણમાં છે. એટલે આ વખતે કંઈ એમને કંઈ ખાસ ઇન્કમ ટેક્સમાં ફેરફાર થાય એવી અપેક્ષા નથી. હા, પણ એ વાત જરૂર છે કે જે પ્રમાણે મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત કરીએ, ગૃહિણીઓ માટે તો ખાસ કંઈ ફરક નથી પડવાનો, પણ જે મહિલા ઉદ્યોગ સાહસિકો છે તો એમની માટે જે નેશનલાઇઝ બેંકમાંથી લોન લે છે, તો જો મહિલા ઉદ્યોગ સાહસિક હોય તો એમને લોન અગેન્સ્ટ ઇન્ટરેસ્ટમાં ઇન્સેન્ટિવ આપવામાં આવશે. એટલે એમાં એમને હજી વધારે છૂટછાટ આપવામાં આવે એવી શક્યતા ખરી છે. સાથે સાથે જે પ્રમાણે કંપનીની વાત કરીએ તો એમાં વુમન રિપ્રેઝેન્ટેટિવનું પાર્ટિસિપેશન વધવું જોઈએ, તો એ માટે પણ નવા એવન્યુઝ ખુલી શકે છે. પ્લસ સ્ટાર્ટઅપમાં પણ મહિલા સ્ટાર્ટઅપ હશે તો એને વધારે ટેક્સ ઇન્સેન્ટિવ આપવામાં આવી શકે છે. અને જ્યાં સુધી ક્રિપ્ટોની વાત કરી તો એ ક્રિપ્ટોમાં પણ જ્યાં સુધી ટેક્સેશનનો કન્સર્ન છે તો ઓલમોસ્ટ એવું લાગી રહ્યું છે કે આ વખતના બજેટમાં 30% કે હાયર મેક્સિમમ લિમિટ સુધી ટેક્સ બર્ડન નાખી શકે છે, ટેક્સ મૂકી શકે છે. સાથે જે જવાબદારીની વાત હતી તો ગૃહિણીઓ તો એમનું ઘરનું બજેટ બહુ સરસ રીતે ચલાવી જાણે છે, પરંતુ હવે જ્યારે આપણા દેશના નાણાપ્રધાન ખુદ એક મહિલા છે તો એ આપણને જાણીને ઘણી નવાઈ લાગશે કે એક ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ હતો
2003 એમાં શું હતું કે જેમ ગૃહિણીઓ ઘરનું બજેટ એકદમ જેટલી આવક હોય એટલો જ ખર્ચો કરે, એનું કેવું સરસ રીતે સમતોલન જાળવી રાખે છે, એવી રીતે દેશના બજેટનું પણ જવાબદારી જ્યારે નિર્મલા સીતારામન બહેનશ્રી જોડે છે તો એમાં ફિસ્કલ રિસ્પોન્સિબિલિટીનું જેટલું હતું કે 3 થી 3.5% હોવી જોઈએ. અને જે પ્રમાણે ભાઈએ કીધું કે સરકાર છે ને એક સ્માર્ટ ગેમ રમી રહી છે, એટલે ચાલાકીથી આ ગિમિક કરી રહી છે કે લોકો સાથે. બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. કેબિનેટમાં બજેટને મંજૂરી અપાઈ છે. બજેટને ઔપચારિક મંજૂરી અપાઈ છે. પીએમ મોદી કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા છે. પીએમ મોદી હાલ બેઠકમાં પહોંચી ચૂક્યા છે, તો બીજી તરફ નિર્મલા સીતારમણ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. તો જે બેઠક મળી હતી તે બેઠકમાં બજેટને મંજૂરી અપાઈ ગઈ છે. ઔપચારિક મંજૂરી આ બેઠકમાં અપાઈ ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં નિર્મલા સીતારમણ સંસદમાં પહોંચશે અને જ્યાં બજેટ રજૂ કરશે. કેબિનેટ બજેટને મંજૂરી અપાઈ ગઈ છે. ઔપચારિક મંજૂરી હાલ અપાઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં જનતા સમક્ષ આ બજેટ રજૂ કરવામાં આવશે. વધુ એક વખત સિદ્ધાર્થભાઈ આપની પાસે આવવા માંગે, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા સિનિયર સિટીઝન્સ અને મહિલાઓ માટેની. સિનિયર સિટીઝન 60 થી 80 વર્ષના સિનિયર સિટીઝન હોય તો એમની માટે 3 લાખ સુધી તો કોઈ ટેક્સ જ નથી. જે નોર્મલ લોકો માટે જે 60 વર્ષથી નીચેના લોકો છે તો એમની માટે 2.5 લાખની લિમિટ છે, એ 3 લાખની છે. એટલે એમાં કઈ ચેન્જ કરવામાં આવે કે નહીં, બહુ તો 60 વર્ષથી ઉપરના ને 5 લાખ સુધીની આવક હોય તો કોઈ ટેક્સ ના લાગે એટલું એક્સટેન્ડ કરી શકે. અને સુપર સિનિયર સિટીઝન છે જે 80 વર્ષથી ઉપરના છે એમને 5 લાખ સુધી કોઈ કર નથી લાગતો. 5 લાખથી ઉપર જાય છે આવક, એટલે એ લોકોની કેવી આવક હોય સિનિયરોની કે બેંકમાં એફડી કરી દીધી હોય, સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ હોય, તો એની ઉપર 5%, 20% અને 30%નો સ્લેબ છે અને એજ્યુકેશન સેસ લાગે છે. પણ જ્યારે મહિલા નાણામંત્રીની વાત છે તો જે જવાબદારીની વાત છે ને, તો હવે એમાં સ્પેસિફિક અટેન્શન દોરવું એટલા માટે જરૂરી છે કે આપણા સૌ દર્શક મિત્રોને ખ્યાલ આવે કે જે રાજકોષીય ખાત છે, ફિસ્કલ ડેફિસિટ, એટલે કે આમદની અઠ્ઠાની ખર્ચા રૂપિયાની વાત છે, તો એ જે બોરોઈંગ કરવું પડે છે ને, તો 2003માં એક બજેટ ફિસ્કલ મેનેજમેન્ટનો કાયદો પસાર કરવામાં આવ્યો. તો એમાં સ્પષ્ટ ભાષામાં કહેવામાં આવ્યું છે કે 3 થી 3.5%ની વચ્ચે જ રાજકોષીય ખાધ હોવી જોઈએ. જેમ આપણા ઘરનું મેનેજમેન્ટ મહિલાઓ કેવી રીતે સરસ રીતે કરી જાણે છે, તો એમાં પણ દેશનું જ્યારે નાણાકીય સુકાનપદ સીતારામન મેડમજી જોડે હોય તો એ 3-3.5ની જગ્યાએ એ ફિસ્કલ ડેફિસિટ આંકડા બોલે છે 9-9.5% પહોંચી ગઈ છે. એટલે એટલું મોટું અંતર થઈ ગયું છે. હવે એ જે ખાડો પડ્યો છે એ પૂરવો એ બહુ ચેલેન્જિંગ ટાસ્ક છે. કોવિડને બાદબાકી કરતા જે પેટર્ન ચાલી રહી છે અને એમાં એ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ 3%ની લિમિટમાં જ સુધારો કરી દીધો. એટલે એમ કહેવાય કે કોન્સ્ટિટ્યુશનમાં કોઈ નડતરરૂપ વસ્તુ હોય તો કોન્સ્ટિટ્યુશનનો માળખું જ બદલી નાખો, એના જેવી વસ્તુ થઈ. એટલે ઇટ્સ વેરી ડેન્જરસ પોઝિશન ફોર અસ. બિલકુલ અંકિતભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજેટની, ત્યારે નાના વેપારીઓ અને સાથે જે નવા ઉદ્યોગકારો છે તેઓની પણ ઘણી બધી આશાઓ હોય છે, તેને લઈને શું કહેશો આપ? નાના વેપારીઓ માટે જે આશાઓ છે આમ તો જનરલી આપણા બધાની સામે આવી જ ગઈ છે. સ્પેક્યુલેશન આપણે ઇઝીલી જોઈ લીધું છે. એમાં 2-4 વસ્તુઓ છે. એની અંદર એક છે સરકાર જે ઇન્ફ્લેશન છે એને કંટ્રોલ કરવા માંગતી હોય તો સ્ટાન્ડર્ડ ડિડક્શન છે જે 50,000 રૂપિયા છે એને વધારવું જોઈએ. એ સિવાય એટીસી, એટીડી, એટીઈ એની વાત કરીએ તો એટીસીની અંદર જે 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા, એટીસીની અંદર 2 લાખ રૂપિયાની છૂટ છે, એને સરકારે વધારવી જોઈએ. સામાન્ય માણસની જે આવક છે એના પછી જે બીજું એનો કોઈ જીવવાનો આધાર હોય તો એ બચત છે અને આ બધી બચત જે છે એની ઉપર એટીસી ક્યાંક ને ક્યાંક નડી રહી છે, તો એટીસીની લિમિટ વધારવી જોઈએ. કોવિડ કાળ પછી લોકોના મેડિકલ એક્સપેન્સીસ વધી ગયા છે, એના કારણે લોકોએ મેડિકલ કવરેજીસ, પોતાના ઇન્સ્યોરન્સ પ્રીમિયમ્સ વધારી દીધા છે, તો એવા સંજોગોમાં એટીડી જે છે એની પણ છૂટ વધારવી જોઈએ. આ ઉપરાંત એટીઈ અફોર્ડેબલ હાઉસિંગની સરકાર જે પ્રાધાન્ય આપી રહી છે, તો ઘર લેવું કેટલું મોંઘું થઈ ગયું છે. આપણે ઘર ખરીદીએ ત્યારે બિલ્ડરને જીએસટી ચૂકવીએ છીએ, એ પછી રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટી, એ પછી રહે ત્યારે પ્રોપર્ટી ટેક્સ, જો એ રેન્ટ કમાય છે તો એની ઉપર પાછો ટેક્સ ભરવાનો છે, ને જો વેચે છે તો ફરી પાછો એની ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. એટલે આટલા બધા ટેક્સ છે. એફોર્ડેબલ હાઉસિંગની સરકારની વ્યાખ્યા છે કે એની જોડે ફિક્સ નથી થતી, મેચ નથી થતી. સરકાર જે એટીઈમાં
ઇન્ટરેસ્ટ માટેની જે મેક્સ કેપ છે, જે સીલિંગ છે, એને પણ વધારવી જોઈએ, તો જેના કારણે એફોર્ડેબલ હાઉસિંગ જે છે એને એની વ્યાખ્યા થોડી સરળ થાય. આ ઉપરાંત વેપારી અને નાના ઉદ્યોગકારો માટે તમે જે કીધું કે જેવી રીતે એફોર્ડેબલ હાઉસિંગ છે એવી રીતે એફોર્ડેબલ વર્ક સ્પેસ માટે પણ સરકારે કંઈક વિચારવું જોઈએ. ચોક્કસથી. પલ્લવીબેન, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે બજેટને લઈને જે નોકરિયાત વર્ગ છે તેને પણ ઘણો બધો મોટો ફટકો પડ્યો છે. કેટલાક બેરોજગાર બન્યા છે તો કેટલાકને જે વર્ક ફ્રોમ હોમ કરવાની સ્થિતિ આવી ત્યારે પણ ઘણી મુશ્કેલીઓ આવી છે. એટલે જે નોકરિયાત વર્ગ છે તેની માટે શું બજેટમાં ખાસ હોવું જોઈએ? ખાસ તો કોવિડ પછીના છેલ્લા જે લાસ્ટ 2 યર્સનો એક્સપિરિયન્સ કહું તો અત્યારે 50 to 60% સેલરી એ બધાની જોબ ચાલી રહી છે. તમને નવાઈ લાગશે કારણ કે હું પોતે એક કંપનીમાં છું. અત્યારે જે 50 થી 60% સેલેરી એ કામ ચાલી રહ્યું છે, વર્ક ફ્રોમ હોમ નહીં, ઓફિસ છે, તેમાં ઓફલાઈન અમારી ઓફિસ ચાલુ થઈ ગઈ. સેલેરી કેટલો આપે છે? 50 to 60%, 70%. કેમ તો કે હજુ કોવિડમાંથી બહાર નથી નીકળ્યા, ત્રીજી લહેર આવી, આમ થયું તેમ થયું. એટલે આમાં ડાયરેક્ટ ટેક્સીસમાં જો કોઈ ચેન્જીસ કરશે તો એનો અમને કોઈ મોટો બેનિફિટ નથી. ખરેખર જો કહું તો ઇનડાયરેક્ટ ટેક્સીસમાં ચેન્જીસ લાવવાની જરૂર છે. આજે હેલ્થ ઇન્સ્યોરન્સ પેલા ઉપર 18% જીએસટી લેવાય છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પર 18% જીએસટી છે, એના બદલે 5% જીએસટી કરી નાખે તો હેલ્થ ઇન્સ્યોરન્સ થોડું અમને ઇઝી પડે. એટલે એ રીતે જો જીએસટીમાં થોડું ઘણું ચેન્જ, એક વસ્તુ તમે આજે જીએસટીના દાયરામાં લો છો એટલા માટે થઈને જે બજેટ જે કહેવાય એ આપણું પોતાનું પર્સનલ બજેટ છે એ ખોવાઈ જાય છે. એટલે નોકરિયાત વર્ગ માટે કહું તો સપોઝ ડાયરેક્ટ ટેક્સીસમાં એ લોકો ચલો એટીસી બરાબર છે કે એટીસીમાં ઘણા વખત અને ગવર્મેન્ટ કદાચ આપશે તો બી કેટલું આપશે? 20,000, 30,000, 40,000 કે ભાઈ આટલો વધારો થયો. તમે આજે 40,000ની એવરેજ ગણો તો મને કેટલો ફાયદો થયો દર મહિને તમે કેલ્ક્યુલેટ કરો. એટલે ડાયરેક્ટ ટેક્સીસમાં એટલા બધા ચેન્જીસ કરવાથી કોઈ ઇફેક્ટ નથી થવાની. હા, ગેસના સિલિન્ડરમાં જે પેલા સબસિડી આપતા હતા હવે બંધ થઈ ગઈ છે. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન, શું કામ બંધ કરી દીધી? 950 રૂપિયાનો અત્યારે ગેસ મારા ઘરમાં આવી રહ્યો છે. એટલે જો ગેસના ભાવ ઘટાડો, તમે વેજીટેબલ્સના ભાવ ઘટાડો, ખાસ પેટ્રોલ અને ડીઝલને જીએસટી નીચે કેમ નથી લાવતા? આ બજેટમાં ખાસ કરવાની જરૂર છે. પેટ્રોલ અને ડીઝલ જો જીએસટી નીચે આવી જશે તો ઘણો બધો બધી રીતે માર્કેટમાં ફરક પડી જશે. જીએસટીમાં મેક્સિમમ કેપ જે છે એ 28% છે અને પેટ્રોલ અને ડીઝલ પર સરકાર 60% એક્સાઇઝ વસૂલે છે, તો એને જીએસટીમાં કેવી રીતે કન્વર્ટ કરશે? બિલકુલ. પારસભાઈ, શું કહેશો આપ કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં પણ જે ઇનડાયરેક્ટલી ટેક્સ વસૂલવામાં આવી રહ્યું છે, તમામ લોકોની પણ એ જ માંગ છે. આપણે સવારથી ડિસ્કશનમાં જોયું કે લોકો ઇનડાયરેક્ટ ટેક્સની વધારે ઘટાડવાની માંગ કરી રહ્યા છે. આપ શું કહેશો એ અંગે? મેડમ, સૌથી પહેલા તો હું કહું કે આજે જે બજેટ છે એનું મહત્વ હવે એટલા માટે એટલું બધું નથી રહ્યું કે કારણ કે જ્યારથી જીએસટી કાઉન્સિલની રચના થઈ છે તો જીએસટી કાઉન્સિલ વર્ષ દરમિયાન ઘણા બધા ફેરફારો કરે છે. તમે જોયું છે કે કાપડ ઉદ્યોગની અંદર પહેલા એમણે 12% જીએસટી નક્કી કર્યો, પછી ઘટાડીને 8% કર્યો, પછી બીજી વસ્તુઓની અંદર વધાર્યો, ફરી પાછો ઘટાડ્યો. એટલે તમે આજે વાર્ષિક બજેટ રજૂ કર્યું ત્યારબાદ જીએસટી કાઉન્સિલ વર્ષની અંદર એની અંદર 4-5 વાર વધારો અને ઘટાડો કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક જીએસટી કાઉન્સિલના લીધે આ બજેટનું મહત્વ એટલું બધું રહ્યું નથી. અને આમે આપણા નાણામંત્રી તો એમ જ કહે છે કે જે વસ્તુનો ભાવ વધે, એટલે હમણાં વચ્ચે એમ કીધું હતું કે ડુંગળીનો ભાવ વધ્યો તો તમારું શું કહેવું છે? તો નાણામંત્રી સીતારમણે કીધું હતું હું તો ડુંગળી ખાતી જ નથી, એટલે મારે શું લેવા દેવા? એટલે આવું વસ્તુ છે કે જે વસ્તુના ભાવ વધે ને એટલે ભાજપના નેતાઓ ના ખાય, એટલે સામાન્ય જનતાને લેવા દેવા, કે બાકી કોઈને લેવા દેવા નહીં. હમણાં જ વચ્ચે ભૂપેન્દ્ર પટેલ સાહેબ સીએમ બન્યા એટલે એમને પૂછ્યું કે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તો આપને શું કહેવું છે? તો એમણે એમ કીધું હતું રન્ના પાર્કમાં કે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી. તો ભાઈ બળદગાડામાં જતું ને ત્યાં શપથવિધિની અંદર શું કરવા ગાડીની અંદર ગયા? એટલે ક્યાંક ને ક્યાંક તમે બીજું જુઓ કે આ સરકારોએ અત્યાર સુધીમાં પૈસા કેવી રીતે ભેગા કર્યા છે. સૌથી પહેલા અણઆવડતના લીધે એમણે રિઝર્વ બેંક પાસેથી બેંક ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો. 75 વર્ષની અંદર પહેલી વાર એક એવી સરકાર હશે કે જેને પોતે પૈસા એ રિઝર્વ બેંક પાસેથી લેવા પડ્યા, કે સોનું એમને ગીરવે મૂકવું પડ્યું. બીજું કે જેટલા બી જાહેર સાહસો છે કે જે કોંગ્રેસની સરકારની અંદર બન્યા હતા 2013 પહેલા, કે તમે જે બી જુઓ કે રેલવે જુઓ કે એર ઇન્ડિયા જુઓ કે બીજી કોઈ બી જાહેર સાહસો જુઓ, LIC જુઓ કે એ છે, એ બધાને વેચવા માટે કાઢ્યા છે. એટલે આનો મતલબ શું થયું કે બાપ દાદાએ મિલકત ભેગી કરી હતી અને છોકરાને ઘર ચલાવતા ના આવડ્યું એટલે વેચવા માટે કાઢ્યું છે. અને પછી એમ કહે છે કે પછી એ ભાઈને ઓડીમાં ફરવું છે, 12 કરોડની ગાડીમાં ફરવું છે, 1600 કરોડનું એરક્રાફ્ટ લાવવું છે, 22,000 કરોડનું સેન્ટ્રલ વિસ્ટા બનાવવું છે. અરે ભાઈ, તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે વર્તો અને સામાન્ય જે લોકો છે તેની તકલીફો સમજો. આપણા પ્રધાનમંત્રી શ્રી અત્યારે જે છે તેમણે વચન આપ્યું હતું ખેડૂતોને 2017ની અંદર ને 2018ની અંદર કે ભાઈઓ ઓર બહેનો,
હમ આપકે જો ઇન્કમ હે, ખેડૂતોને સંબોધીને કીધું હતું કે તમારી જે ઇન્કમ છે એ અમે 2022 સુધીમાં બમણી કરી દઈશું. બમણીની વાત તો નહીં થઈ, 50% બી નથી રહી. આજે તમે ખાતર જુઓ, બિયારણ જુઓ, ટ્રેક્ટરના જે સાધનો જુઓ કે બીજા સાધનો જુઓ, એના તમે ભાવ જુઓ ને તો એ લોકો બિચારા અત્યારે ખેડૂતો મરવા પડ્યા છે. તેઓ એ પોતે ખેતી કરી શકતા નથી. એટલા માટે આ અત્યારે જે આ બજેટની અંદર હું એટલા માટે જ વાત કરું છું, ક્રિટિસાઇઝ કરવાનું એટલા માટે છે કે હું પોતે બી ભારતીય છું, પણ ક્રિટિસાઇઝ એટલા માટે કરવું પડે છે કે જ્યાં શાસક પક્ષ ભૂલો કરે છે તો એને ક્રિટિસાઇઝ કરીને એમને ધ્યાન રાખવામાં આવે, ધ્યાન અપાવવામાં આવે કે આ તમારી અહીંયા ભૂલો છે એને સુધારવામાં આવે. અને બીજું એક વાત કહું કે હમણાં જ મારા પ્રવક્તા શ્રી ભાજપના એમ કીધું કે લોકોને કામ નથી કરવું એટલે બેરોજગારી વધી રહી છે. ગુજરાતની 5.5 કરોડ જનતાની એમણે અપમાન કર્યું છે કે ગુજરાતની જનતાને કામ નથી કરવું એટલે બેરોજગારી વધી રહી છે. એમણે સાણંદની વાત કરી. સાણંદની અંદર ટાટા નેનોને પ્રોજેક્ટ આપ્યો હતો. કેટલી ગાડીઓ બની રહી છે ટાટા નેનોની, તમે સાણંદની અંદર તપાસ કરો. જનરલ મોટર્સ કલોલની અંદર બંધ થઈ ગઈ. શું કર્યું તમે લોકોએ? ફોર્ડની ગાડીઓ હતી એનું મેન્યુફેક્ચરિંગ ગુજરાતની અંદર થતું હતું, એ બંધ થઈ ગયું. આજે એમઓયુ ની અંદર તમે છે ને 35%ની 80% એમઓયુ ફ્લોપ ગયા છે કે તેનું આજે જે છે એ પોતે અમલમાં નથી લઈ શક્યા. એ તમારી નિષ્ફળતા પહેલા સ્વીકારો. તમે એમ કહો છો કે જાપાનની કંપની જે છે એમણે એમ કીધું કે અમે ગુજરાતમાં આવ્યા છીએ, તમે જાપાની શીખો. અરે ગુજરાતની અંદર માણસ ગુજરાતી ના બોલે ને જાપાની બોલે? આવી રીતની વાત તમારે કરવાની? ગુજરાતીને તમે પ્રાધાન્ય નથી આપતા એટલે શું અમારે જાપાનથી માણસો અમદાવાદની અંદર બોલાવાના? એટલે આવી રીતની જે તમે જે બે મોઢાની વાતો કરો છો, બેવકૂફી ભરી વાતો કરો છો, બંધ કરો. અને આ જે તમે અત્યારે જે તમે બજેટ લાવવાના છો એની અંદર વાસ્તવિકતા લાવો. તમે જુઓ મેડમ કે આજે એક આંકડા મુજબ તમે જુઓ કે અદાણીની જે આવક હતી એ ગયા વર્ષે 5 અબજ હતી. આ વર્ષે કોરોના કાળની અંદર એમની આવક છે એ 45 અબજ થઈ ગઈ. આ તમે જુઓ અંબાણીની જે આવક હતી એમની 36 અબજની ઇન્કમ હતી, સીધી 85 અબજ કરોડની આવક થઈ ગઈ. વિકાસની પરિભાષા કંઈક અલગ એટલે આની અંદર ખાલી ઉદ્યોગપતિઓને જ માલદાર બનાવવાના છે. બરાબર છે? આમાં તો શું છે કે આ દલા તરવાડીની વાડી છે. રીંગણા લો 2-4 તો કે લો ને 10-12. એટલે આ દલા તરવાડી છે એ અદાણી ને અંબાણી છે. એમને જે બી એમને તમે 1 રૂપિયાના ટોકન ભાવે જમીન આપો, પરંતુ તમે ખેડૂતોને જે છે એને તમે જો અતિવૃષ્ટિ થઈ હોય, પાક નિષ્ફળ ગયો હોય તો તમે એને 2000 રૂપિયા સબસિડી એમના ખાતામાં આપો છો. શરમ આવે છે તમને? 1 હેક્ટર ખેતીની અંદર તમને કેટલો ખર્ચો થાય છે ખબર છે? 30,000 રૂપિયા. હું પોતે ખેડૂતોની સાથે ડિબેટમાં જોડાયેલો છું. 30,000 રૂપિયા 1 હેક્ટર દીઠ ખર્ચો થાય છે અને તમે 2000 રૂપિયા આપો. જ્યારે પાક નિષ્ફળ જાય ને એટલે એમ કે તમે પાક નિષ્ફળ ગયો ને તેને એટલો ને એટલો ઉભો રાખો, અમે ફોટા પાડવા માટે આવીએ છીએ. હવે ખેડૂત છે ને એને બીજો પાક લેવાનો હોય ને તે 3 દિવસની અંદર પોતે છે ને ખેડૂતે એનું ખેતર સાફ કરી નાખે અને બીજો પાક લેવા માટે તૈયાર થઈ જાય. તમે એને ત્યાં આગળ હજુ સુધી સર્વેમાં જાઓ નહીં અને 2000 રૂપિયા ખાતામાં આપીને એમ કહો કે અમે તો ખેડૂતોને ડિજિટલ સ્વરૂપે 2000 રૂપિયા ખાતામાં આપ્યા છે, અમે ખેડૂતોને સબસિડી આપી છે. અરે તમે પોતે જુઓ. તમે એમ કીધું કે રાજીવ ગાંધીએ પોતે તો એટલી ખેલદિલી હતી કે એમણે સ્વીકાર્યું હતું કે અમે 15 પૈસા તો આપીએ છીએ, તમે તો 5 પૈસા નથી આપતા. હા, ભાજપના નેતાઓની ઇન્કમની વાત કરો તો એમણે સબસિડી અને અથવા તો બીજા જે સરકારી યોજનાઓમાંથી પોતાના ઘર ભર્યા છે. બાકી મધ્યમ અને ગરીબ વર્ગ જે છે એ આજે બી ત્યાં ને ત્યાં જતો. એટલે આ જે છે અત્યારના જે બજેટની અંદર આ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ. જી મેડમ. સિદ્ધાર્થભાઈ, આપને પૂછવા માંગીશ કે બજેટ જે આવતું હોય છે ત્યારબાદ ઘણા જે ફાઇનાન્શિયલ જે કાર્યો હોય છે તેમાં ઘણા બધા મોટા બદલાવ આવતા હોય છે. કેવા પ્રકારના બદલાવ હોતા હોય છે? જે પ્રમાણે ટ્રાન્સફોર્મેશન આવતું હોય તો સે ફોર એક્ઝામ્પલ કે એક પ્રોવિઝન લાસ્ટ યર હતું કે ઇન્ટરનેશનલ ટેક્સેશનની વાત કરીએ તો આની શું ઇમ્પ્લિકેશન આવતી હોય છે, બજેટ કેમ મહત્વનું છે, અને એ આખા વર્ષ દરમિયાન સ્ટોક માર્કેટે ઉછાળો આવ્યો તો એ એમનું નથી આવ્યો. એ પોઝિટિવ સેન્સ એ રીતે છે કે આ સરકારમાં ટેક્સેશન પોલિસી એક સ્ટેબલ રહી છે, બહુ ઝિગઝેગ ના થાય. નહીતર આપણે એવું ભૂતકાળમાં જોવામાં આવ્યું છે દર વખતે કંઈક નવું જ આવતું રહે. જેમ જીએસટીમાં દર મહિને બદલાવ આવે છે ને એટલે લોકોનો કોન્ફિડન્સ ઘટી જતો હોય છે. કોન્ફિડન્સ ઘટે એટલે શું છે કે પરદેશમાં આપણે એ લોકોને બોલાય છે. માની લો જાપાનની વાત કરી કે ફોર્ડ મોટર અમેરિકાની વાત કરી કે મેક ઇન ઇન્ડિયા, આવો ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરો. પણ જેટલા પણ મારા વિદેશના મિત્રો છે એમની સાથે વાત કરું છું તો એ કહે છે કે ભાઈ સિદ્ધાર્થભાઈ અમે ઇન્વેસ્ટ કરવા તૈયાર છે, રોકાણ કરવા તૈયાર છે, પણ પાછલા દરવાજેથી તમે અમને ટેક્સ નહીં નાખી દો એની શું ગેરંટી?
કે તમારે તો પોલિસી વારે ઘડે બદલાય છે, જેમ નવી સરકાર આવે કે નવા મંત્રી આવે એટલે પોલિસી બદલાઈ ગઈ. તો એ સ્ટેબિલિટી ઓફ પોલિસી હશે ત્યારે આપણે ક્યાંક ચાઇનાની કમ્પેરમાં થઈ શકશું. એટલે સ્ટેબિલિટી ઓફ લો સ્ટેચ્યુ હોવું જોઈએ. બીજું જે ખેતીવાડીની વાત કરીએ તો કદાચ મહંત હશે એ સાચા પણ છે, કારણ કે જે ગવર્મેન્ટનું ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેશન છે, બાબુશાહી રેડ ટેપિઝમ ઓછી થશે તો જ એનો વિકાસ થશે ને. અને આપણે તો લોનનું બોરોઈંગ એટલું બધું વધી ગયું છે કે દેશના બજેટના 25% આપણું બોરોઈંગ છે, એટલે બહુ મોટી ખાઈ છે. પણ અલ્ટિમેટલી એને સ્ટ્રીમલાઇન કરવું પડશે અને સ્ટેબિલિટી ઓફ લો સ્ટેચ્યુ બજેટમાં એક પેટર્ન આવી જોઈએ. ચોક્કસથી. દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજેટને લઈ અને ટૂંક જ સમયમાં નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે, સૌ કોઈની નજર તેની ઉપર મંડરાયેલી છે અને ઘણી બધી આશાઓ અપેક્ષાઓ ત્યારે જોવાનું રહેશે કે નાણામંત્રીના પિટારામાંથી જનતા માટે શું ખુલે છે. આજ મુદ્દા પર આગળ ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.